આ દુનિયામાં ભજન કરવા યોગ્ય? તો કહ્યું કે ભક્તના માટે જે સ્વયંના નિયમો બદલી દે. ભક્ત માટે જે સ્વયંના નિયમોને બદલી દે છે એ ભજન કરવા યોગ્ય છે. ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા લીધી હતી કે અજહું હરિહિન શસ્ત્ર કહાઉં, લાજો ગંગા જનની કો શાંતનું સુત ન કહાઉં. મહાભારતના યુદ્ધમાં ભગવાને પ્રતિજ્ઞા લીધી કે આઈ વિલ નોટ કેરી એની વેપન્સ ઇન ધીસ વોર. હું કેવલ અર્જુન તારો રથ ચલાવીશ, આઈ વિલ નોટ ફાઇટ. અને ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા લીધી છે કે હું કસમ લઉં છું, પ્રતિજ્ઞા લઉં છું કે અગર આ યુદ્ધમાં શ્રી કૃષ્ણને શસ્ત્ર ધારણ નહીં કરાવ્યું તો હું ગંગાનો પુત્ર નથી. અને ભક્તની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે એક બાજુ અર્જુનના રથ પર ભગવાન બેસેલા છે અને ભીષ્મ પિતામહ બાણ ચલાવી રહ્યા છે સામે, અને ત્યાં અર્જુનનો રથ ખંડિત થાય છે અને એક પૈડો નીકળીને પડે છે અને રથ તૂટે છે. રથ તૂટતાની સાથે ભગવાન કૂદીને છલાંગ મારીને અને એ રથમાંથી બહાર આવે છે, માનો ગુફાની અંદરથી સિંહ નીકળીને બહાર આવ્યો હોય. વાપટ પીત કી ફેરાન જૈસે સિંહ સૈલતે ઉતરી, માનો મત ગજ ચાલ. ખરેખર સિંહ આવ્યો. તો સિંહની જેમ ગર્જના કરીને ભગવાન કૃષ્ણ અવતારમાં પણ નરસિંહજીનું સ્વરૂપ દર્શન કરાવે છે. અને ત્યાં એ તૂટેલા પૈડાને સુદર્શન ચક્રની જેમ ધારણ કરીને અને ભગવાન એક મદમસ્ત હાથી જેમ રસ્તામાં જે આવે એને કુચલતા કુચલતા દોડતો જાય છે, એમ એ રથના પૈડાને ચક્રની જેમ ધારણ કરીને અને ભગવાન ભીષ્મ પિતામહની તરફ દોડી રહ્યા છે. ભક્ત પ્રતિજ્ઞા પરિપૂર્ણ કરવા વાળા ભગવાનનું સ્વરૂપ છે, સ્વભાવ છે. તો ભક્તના મનોરથ માટે, ભક્તની ઈચ્છા માટે સ્વયંના નિયમ પણ જે બદલી દે છે. આપણે 84 વૈષ્ણવ 252 વૈષ્ણવની વાર્તાઓમાં કેવી કેવી મેડ, અરે તું તો મૂકું અરોગા બસ. અધિકાર સાથે સ્વયંની મર્યાદા છોડીને ભગવાન ભક્ત સાથે લીલા કરે. આ લક્ષણ જેમાં હોય એ ભજન કરવા યોગ્ય શ્રી મહાપ્રભુજી કહે છે.